રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થયાના પોસ્ટરો લગાવી વિરોધનો મામલો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગામની મુલાકાત નથી લીધી તે શરમજનક બાબત. ત્રંબાનો ત્રિવેણી સંગમ પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં અસંતોષની લાગણી. ભાજપ હિન્દુત્વની વાતો કરે છે અને પાંડવોના સમયના ત્રિવેણી સંગમ પર જવા કોઝવે બનાવી શક્યો નથી. રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ગામ ખાતે ગ્રામજનોએ અને કોંગ્રેસ પાર્ટીએ ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્યો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. ચૂંટાણા પછી ભાનુબેન બાબરિયાએ ત્રંબા ગામની મુલાકાત નથી લીધી. ત્રંબા ગામમાં આવેલ પ્રાચીન પાંડવોના વખતનું ધાર્મિક સ્થળ ત્રિવેણી સંગમ જવા માટેનો જે પુલ છે એ પુલ જર્જરિત હાલતની અંદર છે. ભાનુબેન ચૂંટાયા ત્યારથી ગ્રામજનો એમની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજ સુધી ધારાસભ્યશ્રીએ ગામની મુલાકાત નથી લીધી. હિન્દુ ધર્મની વાતો કરવી છે, પરંતુ હિન્દુ ધર્મના પ્રાચીન આ ત્રિવેણી સંગમ ઉપર જવાનો રસ્તો બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ ખેવના નથી લીધી. આજે ભાજપના આગેવાન નરેન્દ્રસિંહે મીડિયા સામે આવીને કહ્યું છે કે હા, એ રસ્તો જર્જરિત હાલતમાં છે, એ પુલ જર્જરિત હાલતમાં છે, એના માટે એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરશે. તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્ય ત્યાં મિનિસ્ટર છે અને અત્યાર સુધી તમે આ રસ્તા માટે શું કર્યું? ગ્રામજનોએ ભાનુબેન બાબરિયા ગુમ થયા છે, ભાજપના ધારાસભ્ય ભાજપના મંત્રીશ્રી ગુમ થયા છે નું અને એને ગોતી આપનાર ઉપર 21,000 રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું છે. આ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત છે. તાત્કાલિક ધોરણે ત્રંબા ગામનો આવેલો આ કોઝવે રિપેરિંગ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કરવા જોઈએ.